હેલો ફ્રેન્ડ્સ, તો વેલકમ ટુ અવર ન્યૂ યુટ્યુબ ચેનલ કેયુ ક્લાસીસ. તો આજે આપણે બાયોલોજી ભણવાના છીએ, જેનું પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ. ફ્રેન્ડ્સ, આપણે આ ચેનલ ઉપર બાયોલોજીના 32 ચેપ્ટર ભણવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ. તો સજીવ વિશ્વ શું કહેવા માંગે છે? સજીવ વિશ્વ ચેપ્ટરમાં શું આપ્યું છે? તો સજીવ વિશ્વ ચેપ્ટરમાં માત્ર બેઝિક માહિતીઓ આપી છે, જે તમે એનસીઆરટી વાંચી લો ને તો પણ તમને ખબર પડી જાય. પણ અમે અહીંયા કંઈક એમાંથી મેઇન પોઈન્ટ શોધી નોટ બનાવેલી છે. તો અત્યારે તો હું મેઇન નોટ્સ તમને શીખવાડવાનો છું. તો તમે જો એ શીખી લો ને તો તમારે કદાચ એનસીઆરટી વાંચવાની પણ જરૂર ના મળે, તો પણ તમે પરીક્ષામાં સારા માર્ક લાવી શકો. પણ અમે એવું નથી કહેતા કે એનસીઆરટી ના વાંચો. તમે એનસીઆરટી વાંચો, પણ જો તમે આ નોટ્સ વાંચી પછી એનસીઆરટી વાંચો ને તો તમને સાવ ઇઝી લાગશે. તો ચલો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. સજીવ વિશ્વ. તો સજીવ વિશ્વમાં પહેલી તો મેઇન લાઈન એ જ છે કે હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 મિલિયન કીધું છે ફ્રેન્ડ્સ, ધ્યાન રાખજો. 1.7 થી 1.8 મિલિયન જાતિઓની શોધ થઈ છે. ત્યારબાદ થોડીક માહિતી આપી છે અને પછી આવે છે નામકરણ. તો નામકરણ વિશે એમણે શું કીધું છે કે નામકરણ બે રીતે થઈ શકે. એક તો સ્થાનિક નામ, જે સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલું, જેમ કે કોઈ વસ્તુ છે એટલે સજીવ, જેને ભારતમાં કંઈક બીજા નામથી ઓળખવામાં આવે છે, જ્યારે ઇંગ્લેન્ડમાં કોઈક બીજા નામથી ઓળખવામાં આવે છે, જ્યારે પાકિસ્તાનમાં કોઈક બીજા નામથી ઓળખવામાં આવે છે. તો એ સ્થાનિક લોકો દ્વારા નામ આપ્યું હશે એટલે એ વસ્તુના એક જ વસ્તુના નામ અલગ અલગ છે. અને બીજી નામકરણ પદ્ધતિ છે એ દ્વિનામી નામકરણ પદ્ધતિ છે, જેને વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ પણ કહે છે, જે કેરોલસ લિનિયસ દ્વારા શોધવામાં આવી છે. કેરોલસ લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ શોધી છે. એમાં બે શબ્દ હોય છે. પહેલો શબ્દ એ પ્રજાતિ સૂચવે છે, જ્યારે બીજો શબ્દ એ જાતિ અથવા પ્રત્યય સૂચવે છે. તો પછી દ્વિનામી નામ કઈ રીતે લખવું એની માટે પણ નિયમ આપેલા છે એનસીઆરટીમાં. એને કીધા છે દ્વિનામી નામકરણના સાર્વત્રિક નિયમો. તો સાર્વત્રિક નિયમો આમ તો એનસીઆરટીમાં તો 4 જ નંબર સુધી લખે છે, પણ નીચેની લાઈનમાં 5મો નંબર પણ છે. તો એ 5 નિયમ હું તમને સમજાવું. જ્યારે દ્વિનામી નામ આપણે લખતા હોય ત્યારે જ્યારે હસ્તલિખિત લખાય ને ત્યારે દરેક શબ્દ નીચે આડી લાઈન કરવાની. ત્યારબાદ સામાન્ય રીતે લેટિન ભાષા કે ઇટાલિકમાં લખવામાં આવે છે. પહેલો શબ્દ જે પહેલાં કીધું એવી જ રીતે, જે પહેલો શબ્દ હોય એ પ્રજાતિ સૂચવે છે, ત્યારબાદ બીજો શબ્દ એ જાતિ અથવા પ્રત્યય સૂચવે છે. ત્યારબાદ ચોથો નિયમ છે કે જીવશાસ્ત્રીય નામના અંતે, એટલે કે જાતિ પછી સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. એનું એક ઉદાહરણ પણ છે જે આપણે આગળ જોઈશું. પછી 5મો નિયમ છે કે પ્રજાતિના નામનો પ્રથમ અક્ષર એ મોટી લિપિમાં, જ્યારે જાતિનું નામ એ નાની લિપિમાં લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ 5 નિયમો એ દ્વિનામી નામ માટેના સાર્વત્રિક નિયમો છે, જે બોર્ડ માટે તો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે અને નીટમાં પણ એમસીક્યુ રૂપે પૂછાઈ શકે છે. તો આ ફ્રેન્ડ્સ આ ચેપ્ટરનો આઈએમપી ક્વેશ્ચન છે, દ્વિનામી નામકરણના સાર્વત્રિક નિયમો. ત્યારબાદ આવે છે એક મેઇન લાઈન કે સસ્તનના મુખ્ય લક્ષણો કયા કયા છે. સસ્તનના મુખ્ય લક્ષણો છે શરીર પર વાળ અને બાહ્ય કર્ણપલવ. તો એ પણ નોટ કરી લેજો. અને ત્યારબાદ તો વર્ગીકરણનો ટોપિક શરૂ થઈ જાય છે. તો વર્ગીકરણની વ્યાખ્યા અહીં નોટમાં લખેલી છે, તો આપણે અહીંયા જોઈએ નોટ્સ. ચલો તો ફ્રેન્ડ્સ, અહીંયા વર્ગીકરણની વ્યાખ્યા લખેલી છે. આપણે કંઈ યાદ નથી રાખવાની, આ તો ખાલી સમજવા માટે લખી છે. અહીંયા ક્યાંય પૂછાશે નહીં, પણ આપણે સમજી લઈએ. લાક્ષણિકતાઓના આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. એટલે કોઈ પણ સજીવને તેમની લાક્ષણિકતાઓના આધારે વર્ગકોમાં વર્ગીકૃત કરવા હોય ને તો એ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. ઓકે ફ્રેન્ડ્સ, અને ત્યારબાદ વર્ગીકૃત કક્ષાઓ. વર્ગીકૃત કક્ષાઓને તમારે લાઈનસર જ યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ. ઓકે, જેમ કે સૌથી પહેલાં આવે છે જાતિ, ત્યારબાદ પ્રજાતિ, ત્યારબાદ કુળ, ત્યારબાદ ગોત્ર, ત્યારબાદ શ્રેણી, વર્ગ, સમુદાય અથવા વિભાગ અને સૃષ્ટિ. અહીં તમને ક્વેશ્ચન થશે કે સમુદાય અથવા વિભાગ એ બંને કેમ લખ્યા છે? કારણ કે સમુદાય એ પ્રાણીઓ માટે છે, જ્યારે વિભાગ માત્ર વનસ્પતિઓ માટે છે. તો સમજાયું કે સમુદાય માત્ર પ્રાણીઓ માટે છે અને વિભાગ એ માત્ર વનસ્પતિઓ માટે છે. તો આ લાઈન તમારે
યાદ રાખી લેવાની છે કે સૌથી પહેલાં આવે છે જાતિ, ત્યારબાદ પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય અથવા વિભાગ અને સૃષ્ટિ. અહીંયા આપણે એ બધાની વ્યાખ્યા પણ લખેલ છે તો અને એનસીઆરટીમાં પણ આપેલ છે એટલે આપણે જોઈ લેવી સારી. તો જાતિ એટલે મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ કહે છે. જે સૌથી વધારે સામ્યતા ધરાવે ને એવા સજીવોના જૂથને જાતિ કહેવાય છે. ત્યારબાદ પ્રજાતિ એટલે જાતિઓના સમૂહને પ્રજાતિ કહેવાય. જો એવું જ લખ્યું હશે અહીંયા, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિમાં સમાવેશિત કરવામાં આવે છે. હવે કુળ કોને કહેવાય ફ્રેન્ડ્સ? તમે જ કહો. જે પ્રજાતિઓના સમૂહને કુળ કહેવાય. જો ફ્રેન્ડ્સ અહીંયા એવું લખ્યું છે, કુળ એ પ્રજાતિ અને જાતિ કરતાં ઓછી સામ્યતા ધરાવતા પ્રજાતિઓનું જૂથ છે. કીધું તું ને, પ્રજાતિઓનું જૂથ છે કુળ. અને કુળમાં એક ઇમ્પોર્ટન્ટ લાઈન પણ આપેલી છે જે જોવી જરૂરી જ છે. એના ઉપર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કુળ એ વાનસ્પતિક અને પ્રાણ્યનિક એમ બંનેના આધારે વર્ગીકૃત કરી શકાય છે. આ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા MCQ રીતે એ પણ પૂછી શકે કે ખાલી જગ્યા એ વાનસ્પતિક અને પ્રાણ્યનિક એમ બંને રીતે વર્ગીકૃત કરી શકાય છે. તો એનો જવાબ આવે કુળ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આવે છે ગોત્ર. તો ગોત્રની વ્યાખ્યા શું હશે કે નજીકના લક્ષણો ધરાવતા કુળને ગોત્રમાં સમાવેશ કરાય છે. જો ફ્રેન્ડ્સ, ગોત્ર એ સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને બને છે. જેવું કીધું તો એવું જ, ગોત્ર એ સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને બને છે. ત્યારબાદ આવે છે વર્ગ. વર્ગ આ કક્ષાના નજીકના સંબંધિત ગોત્રોને સમાવે છે. એટલે કુળને ગોત્ર સમાવે તો ગોત્રને વર્ગ સમાવે તો વર્ગને સમુદાય સમાવશે. વર્ગોનો સમાવેશ સમુદાયમાં થાય છે. જે સમુદાય એ બીજા નંબરનો સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો છે. ત્યારબાદ આવે છે સૃષ્ટિ. સૃષ્ટિ શું છે? સૃષ્ટિ એટલે પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના, આ તો બીજા નંબરનો ઉચ્ચ કક્ષાનો દરજ્જો એટલે સમુદાય, પણ સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો તો સૃષ્ટિ છે. ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે તેને સૃષ્ટિ કહેવાય છે. પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેને સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જામાં મૂકવામાં આવે ને એને સૃષ્ટિ કહેવાય. જો પ્રાણી માટે હોય તો એને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ માટે હોય તો એને વનસ્પતિ સૃષ્ટિ કહેવાય. તો આ જાતિ, પછી પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ એ લાઇનસર યાદ રાખી લેજો. જેવી રીતે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો એમ સામ્યતા ઘટતી જાય પરંતુ વિવિધતા વધતી જાય. જેમ કે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સામ્યતા ઘટે પરંતુ વિવિધતા વધે. આ કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે. તો હવે આપણે કોષ્ટક શીખવાનો છે જે આપેલો જ છે એનસીઆરટીમાં, પણ આપણે એની પહેલાં છે ને થોડાક જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાયના કેટલાક એક્ઝામ્પલ એનસીઆરટીમાં આપેલા છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે તો અહીંયા આપણી નોટ્સમાં કોષ્ટક બનાવીને લખેલું છે. તો તમે આમાંથી વાંચશો ને તો તમને ઇઝી પડશે, કારણ કે એમાં તો અલગ અલગ આપેલું છે પણ આપણે આમાં બધું સેટ કરીને એક કોષ્ટક બનાવેલ છે. તો તમે આમાંથી વાંચીને પછી તમે એનસીઆરટીમાં વાંચશો ને તો તમને ઇઝી લાગશે. તો જોઈએ. તો સૌથી પહેલાં તો જાતિ કઈ કઈ છે? જાતિ તો નાઇગ્રમ, મેલોન્જેના અને ટ્યુબેરોઝમ. ટ્યુબેરોઝમ એટલે બટાટા, એ બટાકાની જાતિ છે. અને આ ત્રણ જાતિનો સમાવેશિત કઈ પ્રજાતિમાં થાય છે? તો એ પ્રજાતિ છે સોલેનમ. અને સોલેનમ એટલે કે પ્રજાતિ. આના ઉપરથી એવું કહી શકાય કે એક પ્રજાતિને એક કરતાં વધારે જાતિ હોઈ શકે છે, જ્યારે એક જાતિને એક કરતાં વધુ પ્રજાતિ ન હોઈ શકે. અને પછી પ્રજાતિ શેમાં સમાવેશિત થાય? કુળમાં. તો કુળ છે એમનો સોલેનેસી. તો સોલેનેસી પછી સોલેનેસીમાં બીજી ઘણી પ્રજાતિઓ પણ સમાવેશિત થાય, એટલે કે પીટુનિયા અને ધતુરા. આની જાતિ આપેલ નથી એનસીઆરટીમાં. ત્યારબાદ એક બીજો કુળ પણ આપેલો છે, એને કહેવાય છે કોન્વોલ્યુલેસી.
અને સોલેનેસી અને કોન્વોલ્યુલેસી એ કુળ છે. કુળમાં એસી પ્રત્યય લાગે છે અને એ સોલેનેસી અને કોન્વોલ્યુલેસીનો સમાવેશ પોલિમોનિયલ્સ ગોત્રમાં થાય છે. ત્યારબાદ વર્ગ અને સમુદાય વિશે એનસીઆરટીમાં કોઈ જ ઇન્ફોર્મેશન આપી નથી. તો આ શું થઈ ગયું ફ્રેન્ડ્સ? આ થઈ ગઈ વનસ્પતિ સૃષ્ટિ. આ બધાનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં થાય છે. ત્યારબાદ આવે છે પ્રાણી. તો પ્રાણીઓની કઈ કઈ જાતિ એનસીઆરટીમાં આપેલી છે? લિયો, પાર્ડસ, ટાઇગ્રીસ. અને એ ત્રણ જાતિઓનો સમાવેશ પેન્થેરામાં થાય છે. પેન્થેરા પ્રજાતિ છે અને બિલાડીની પણ પ્રજાતિ આપેલી છે એનસીઆરટીમાં, એને કહેવાય છે ફેલિસ. અને પેન્થેરા અને ફેલિસ બંને પ્રજાતિઓનો સમાવેશ કુળમાં થાય છે, ફેલિડીમાં. અને કૂતરાનો તો કુળ અલગ જ આપેલો છે, કેનિડી. અને ફેલિડી અને કેનિડી બંને કુળનો સમાવેશ કાર્નિવોરા ગોત્રમાં થાય છે. અને એ લોકો કદાચ માંસાહારી પણ છે. અને ફેલિડી અને કેનિડી જેવું કીધું એવું એમનો સમાવેશ કાર્નિવોરા ગોત્રમાં થાય છે. ત્યારબાદ વાનર, ગોરિલા અને ગિબ્બન જે શાકાહારી છે એમનો સમાવેશ પ્રાઇમેટ ગોત્રમાં થાય છે. પ્રાઇમેટમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે, જે હમણાં આગળના કોષ્ટકમાં આવશે. અને કાર્નિવોરા અને પ્રાઇમેટ એ બંને ગોત્ર છે ફ્રેન્ડ્સ. એમનો સમાવેશ સસ્તનમાં થાય છે. સસ્તન શું છે? સસ્તન વર્ગ છે. અને સસ્તન આખા વર્ગનો સમાવેશ સમુદાય મેરુદંડીમાં થાય છે. અને મેરુદંડીનો આ આખું શું છે? આખી પ્રાણી સૃષ્ટિ છે. તો આ બધાનો સમાવેશ ક્યાં થશે? પ્રાણી સૃષ્ટિમાં થશે. આ વનસ્પતિ સૃષ્ટિના પ્રાણી સૃષ્ટિ. તો ફ્રેન્ડ્સ, એનસીઆરટીમાં એક કોષ્ટક પણ આપેલ છે, તો આપણે એ પણ જોઈ લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, આ કોષ્ટક એનસીઆરટીમાં પણ આપેલ જ છે, તો આપણે આને સમજીએ. મનુષ્ય. પહેલાં તો સામાન્ય નામ. મનુષ્યનું જૈવવૈજ્ઞાનિક નામ શું થાય કે હોમો સેપિયન્સ. હોમો શું સૂચવે છે? હોમો પ્રજાતિ સૂચવે છે, જ્યારે સેપિયન્સ જાતિ સૂચવે છે. તો પ્રજાતિ તો ખબર પડી ગઈ તમને કે હોમો છે. ત્યારબાદ એમનો સમાવેશ કયા કુળમાં થાય છે? હોમિનિડીમાં થાય છે. અને એનો સમાવેશ કયા ગોત્રમાં થાય છે? તો ગોત્ર છે મનુષ્યનું પ્રાઇમેટ. આગળ કીધું હતું કે વાનર, ગોરિલા, ગિબ્બન સાથે માનવનો પણ સમાવેશ થાય છે. તો અહીંયા કોષ્ટકમાં આપેલું છે કે પ્રાઇમેટ ગોત્ર. ત્યારબાદ મનુષ્યનો વર્ગ કયો છે? તો સસ્તન. અને સમુદાય કે વિભાગ આવે શું આવે ફ્રેન્ડ્સ? મનુષ્ય એટલે તો પ્રાણી છે, તો એની માટે આવે સમુદાય. તો સમુદાય છે મેરુદંડી. ત્યારબાદ સામાન્ય નામ છે ઘરમાખી. ઘરમાખીનું જે વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા એ પ્રજાતિ છે અને ડોમેસ્ટિકા એ જાતિ છે. મસ્કા એ પ્રજાતિ, પછી મસ્કીડી એ ઘરમાખીનો કુળ છે. ત્યારબાદ ગોત્ર ડિપ્ટેરા અને કીટક એ વર્ગ છે. ત્યારબાદ સંધિપાત સમુદાય છે, જે ચેપ્ટર નંબર 4માં આવશે. ત્યારબાદ ઘઉં એ સામાન્ય નામ છે. એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટ્રિકમ એસ્ટિવમ. ટ્રિટ્રિકમ પ્રજાતિ છે અને એસ્ટિવમ જાતિ છે. ટ્રિટ્રિકમ પ્રજાતિ, કુળ પોએસી અને ગોત્ર પોએલ્સ અને વર્ગ એકદળી અને સમુદાય અથવા વિભાગ આવૃત બીજધારી. તો પછી આવે છે આંબો. આંબો સામાન્ય નામ છે અને એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. આ મેન્જીફેરા ઇન્ડિકાના જ નામમાં અહીંયા લિનિયસ લખી દો ને, તો એ પહેલાં વૈજ્ઞાનિકનું નામ જે વૈજ્ઞાનિક નામના અંતમાં સંક્ષિપ્તમાં લખવાનું હોય છે. તો આ જ થઈ ગયું ને, આ એનું ઉદાહરણ આપેલું છે, જે આપણે નોટ્સમાં આગળ પણ લખેલું છે. આ તો તમને અહીંયા સમજાવી દઉં એટલે. આંબો એનું નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા પ્રજાતિ, જ્યારે ઇન્ડિકા જાતિ. મેન્જીફેરા પ્રજાતિ છે, એનાકાર્ડિયેસી કુળ છે અને ગોત્ર સેપિન્ડલ્સ છે અને વર્ગ દ્વિદળી અને સમુદાય કે વિભાગ એ આવૃત બીજધારી. તો ફ્રેન્ડ્સ, તમને કન્ફ્યુઝન હશે કે ઘઉં અને આંબાના કુળ, ગોત્ર અને વર્ગ કઈ રીતે યાદ રાખવા. તો ચલો આપણે એની માટે પણ એક ટ્રીક આપી દઈએ. જો ઘઉં તો કેટલું નાનું હોય, પણ આંબો એટલે કે એની ફળ છે કેરી. કેરી તો કેટલી મોટી હોય ઘઉં કરતાં સાપેક્ષ રીતે. તો આંબાના નામમાં તો બધું મોટું જ હશે. અને તો જોઈએ એનાકાર્ડિયેસી એ પોએસી કરતાં તો કેટલો મોટો વર્ડ થઈ ગયો. તો પછી પોએલ્સ કરતાં પોએલ્સ 4 અક્ષરનું છે, જ્યારે સેપિન્ડલ્સ 5 અક્ષરનું છે. અને એકદળી, દ્વિદળી. તો એક એટલે એક, પણ એક કરતાં તો 2 મોટો કહેવાય. તો એકદળી અને દ્વિદળી. તો મોટું તો દ્વિદળી, કારણ કે કેરી મોટી હોય ઘઉં કરતાં એટલે.
તો યાદ રાખવાની ટ્રીક તમને ગમી હશે તમે એવી રીતે યાદ રાખી શકો, અથવા તમારા પોતાની ટ્રીક હોય તો તમે એ પણ રીતે યાદ રાખી શકો. એકવાર બીજી વાર તમને ટ્રીક રિપીટ કરી દઉં કે ઘઉં કરતાં કેરી તો મોટી જ હોય, તો કેરીના નામમાં તો બધું મોટું જ આવે. તો પોએસી કરતાં એનાકાર્ડિયસી મોટું છે, પોએલ્સ કરતાં સેપિન્ડલ્સ મોટું છે, અને એક દડી કરતાં દ્વિદળી મોટું છે. તો જેટલું મોટું હશે ને એ બધું આંબામાં આવશે, અને જેટલું નાનું છે ને એટલું ઘઉંમાં આવશે. તો ફ્રેન્ડ્સ, પ્રજાતિના નામ તો તમે યાદ રાખી શકો છો. તમને વૈજ્ઞાનિક નામ આવડતા હોય ને તો પ્રજાતિના નામ તો આવડે જ. તો ફ્રેન્ડ્સ, આપણે એક આ લાઈન રહી ગઈ હતી એ હું તમને સમજાવી દઉં. નામકરણ એ કોઈક દ્વારા આપવામાં આવે છે જેનું નામ છે ICBN. ICBN વનસ્પતિઓ માટે નામ આપે, જ્યારે ICZN છે એ પ્રાણીઓ માટે વૈજ્ઞાનિક નામ આપે છે. ICBNનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર, અને ICZNનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનકલ્ચર. એના નામ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લખીને આપી દઈશ. તો ફ્રેન્ડ્સ, આપણી આ નોટ્સ પર તમને આપણી ટેલિગ્રામ ચેનલ KU ક્લાસીસમાં મળી જશે, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, અને ICZN અને ICBNનું ફૂલ ફોર્મ પણ અમે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવતીકાલે આપણે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો અમે તો 32 ચેપ્ટર અહીંયા ભણવાના છીએ, જેવું પહેલાં કીધું એવી રીતે. તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ, જેથી તમને અમારા આગળના વિડીયો પણ મળી શકે અને તમારું બાયોલોજી સારી રીતે તમે ભણી શકો અને અમે તમને શીખવાડીએ. તો તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે કમેન્ટ કરજો, અમે એને જવાબ જલ્દીથી જલ્દી આપવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ આવતા લેક્ચરમાં. ફ્રેન્ડ્સ, હેવ અ ગુડ ડે.